વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે જોવાના છે બંધારણના 20 પ્રશ્ન. તો શરૂ કરીએ. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાત રાજ્યની વિધાનસભા, લોકસભા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યા જણાવો. વિધાનસભાની 182, લોકસભાની 26 અને રાજ્યસભાની 11. ગુજરાતમાં મહાનગરપાલિકાઓ કેટલી છે અને કઈ કઈ? 8. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને જામનગર. ગુજરાતમાં કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું? 5 વાર. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? નીમાબેન આચાર્ય. કયા મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ગુજરાતમાં પંચાયતી રાજ કાયદો અમલમાં આવ્યો હતો? જીવરાજ મહેતા. ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અમલમાં આવ્યું હતું? જીવરાજ મહેતા. ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું? ચીમનભાઈ પટેલ. અને જો સાલ પૂછે તો 1973-74માં નવનિર્માણ આંદોલન થયું હતું. ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી પાર્ટીની સરકારની રચના કોણે કરી હતી? બાબુભાઈ પટેલ. ગુજરાતમાં અંત્યોદય યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? બાબુભાઈ પટેલ. કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં કુટુંબ પોથી યોજના દાખલ કરવામાં આવી? માધવસિંહ સોલંકી. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? અમરસિંહ ચૌધરી. કયા મુખ્યમંત્રીએ ગોકુળ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી? કેશુભાઈ પટેલ. ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ભારતના વિદેશ મંત્રી તરીકે ફરજ બજાવી છે? માધવસિંહ સોલંકી. હાલમાં ગુજરાતમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે? 14મી. જો તમને આ પ્રશ્ન સારા લાગ્યા હોય તો બીજા લોકોને પણ શેર કરજો કે જેથી કરીને બીજા લોકો પણ આનો લાભ લઈ શકે. તમે આ મારો વિડીયો છેલ્લે સુધી જોયો તે માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ પ્રશ્નો સારા લાગ્યા હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો કે જેથી કરીને હું હજી પણ આવા પ્રશ્નના વિડીયા બનાવું.